સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, શું તમે જાણો છો કે કોઈ વ્યક્તિના અવસાન પછી યોજાતા 12મા અથવા 13મા મૃત્યુ ભોજમાં ભોજન કરવું જોઈએ કે નહીં? શું ખરેખર શાસ્ત્રોમાં મૃત્યુ ભોજનું કોઈ વિધાન જણાવવામાં આવ્યું છે? જો નથી તો પછી આ પરંપરા કેવી રીતે શરૂ થઈ અને મહાભારતમાં મૃત્યુ ભોજ વિશે શું કહેવામાં આવ્યું છે? આજે આપણે આ સમગ્ર વિષયને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આ દુનિયામાં જન્મ લેનાર દરેક જીવનું એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે. આ પ્રકૃતિનો અચૂક નિયમ છે જેને કોઈ બદલી શકતું નથી. પરંતુ હિન્દુ ધર્મ અનુસાર માત્ર શરીરનો જ નાશ થાય છે. આત્મા ક્યારેય મળતી નથી. આત્મા તો અમર છે અને તે પોતાના કર્મો અનુસાર નવી યાત્રા શરૂ કરે છે. કોઈ વ્યક્તિના અવસાન પછી અંતિમ સંસ્કાર, શ્રાદ્ધ, પિંડદાન જેવી અનેક ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. સમાજમાં 12મું અને 13માની ભોજનની પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ પરંપરાનો આધાર ખરેખર શાસ્ત્રોમાં વર્ણન કરેલો છે? હિન્દુ ધર્મમાં કુલ 16 સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ સંસ્કાર ગર્ભાધાન છે અને અંતિમ એટલે કે 16મો સંસ્કાર અંત્યેષ્ટિ છે. શાસ્ત્રોમાં 17મા સંસ્કાર તરીકે 12મું કે 13માના મૃત્યુ ભોજનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી. કહેવાય છે કે પ્રાચીન સમયમાં મૃત્યુ ભોજ માત્ર તે લોકો જ કરતા હતા જેઓ મૃતકની અંતિમ યાત્રા અને શમશાન સુધી ગયા હોય. સમય જતાં સમાજમાં નવી પરંપરાઓ જોડાતી ગઈ અને ધીમે ધીમે પરિવારજનો, સગા સંબંધીઓ અને અન્ય લોકો પણ મૃત્યુ ભોજમાં સામેલ થવા લાગ્યા. કેટલાક ધાર્મિક ગ્રંથોના ઉલ્લેખ અનુસાર શોકના સમયમાં ભોજન કરવું શુભ માનવામાં આવતું નથી. મહાભારતના અનુશાસન પર્વમાં પણ એવો ઉલ્લેખ જોવા મળે છે કે અંતિમ સંસ્કારમાં સામેલ થયા વગર મૃત્યુ ભોજમાં કરનાર વ્યક્તિ પોતાની આધ્યાત્મિક ઉર્જા ગુમાવે છે અને પાપનો ભાગીદાર બને છે. જોકે આ વિષયમાં અલગ અલગ વિદ્વાનોના જુદા જુદા મત પણ જોવા મળે છે. મહાભારતમાં એક પ્રસંગ આવે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધન પાસે યુદ્ધ ટાળવા માટે સંધિનો પ્રસ્તાવ લઈને ગયા હતા. ત્યારે દુર્યોધને તે સ્વીકાર્યો ન હતો. ત્યારબાદ તેણે ભગવાન શ્રી કૃષ્ણને ભોજન માટે આમંત્રણ આપ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે જ્યારે ભોજન કરાવનાર અને ભોજન કરનાર બંનેનું મન પ્રસન્ન હોય ત્યારે જ ભોજનનું સાચું મહત્વ હોય છે. દુઃખ, ક્રોધ અથવા શોકની સ્થિતિમાં કરવામાં આવેલ ભોજનનું આધ્યાત્મિક મહત્વ રહેતું નથી. આથી ઘણા લોકો પોતાની ધાર્મિક માન્યતા મુજબ મૃત્યુ ભોજમાં ભોજન કરવાનું ટાળે છે, જ્યારે ઘણા પરિવારો પોતાની પરંપરા અને સંસ્કૃતિ અનુસાર તેમાં ભાગ લે છે. આ વિષયમાં દરેક પરિવાર, સમાજ અને સંપ્રદાયની માન્યતાઓ અલગ હોઈ શકે છે. તેથી દરેકની ભાવનાઓનો આદર કરવો જરૂરી છે. ઘણા સંતો અને ધર્માચાર્યો કહે છે કે મૃત્યુ પછી દેખાડા માટે મોટો ખર્ચ કરીને જમણવાર કરવાને બદલે ગરીબોને અન્નદાન કરવું, ગૌ સેવા કરવી, જરૂરિયાતમંદોની મદદ કરવી, ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને ભગવાનનું ભજન કરવું વધુ કલ્યાણકારી માનવામાં આવે છે. ઘણા લોકો એવું પણ માને છે કે મૃત્યુ ભોજ ખાવાથી પાપ લાગે છે, પરંતુ આ વાતનો સર્વમાન્ય શાસ્ત્રીય આધાર મળતો નથી. અલગ અલગ પ્રદેશો અને પરંપરાઓમાં જુદા જુદા મત છે. તેથી કોઈપણ વાતને અંધશ્રદ્ધાથી સ્વીકારવી યોગ્ય નથી. જો પરિવાર પોતાની શ્રદ્ધાથી સાદગીપૂર્વક ભોજન કરાવે અને સાથે દાન પુણ્ય કરે તો તેનું મહત્વ માનવતા અને સેવા ભાવનામાં છે. પરંતુ જો મૃત્યુ ભોજ માત્ર સમાજના ડરથી અથવા દેખાડા માટે કરવામાં આવે અને તેના કારણે પરિવાર પર આર્થિક બોજ આવે તો ઘણા સંતો તેને યોગ્ય માનતા નથી. આપણે યાદ રાખવું જોઈએ કે મૃત્યુ પામેલ વ્યક્તિ માટે સૌથી મોટું પુણ્ય એ છે કે તેના નામે સારા કાર્યો કરવામાં આવે, ગરીબોને ભોજન અપાય,
નાના બાળકોને 12 દિવસ સુધી નાસ્તો વહેંચીને રાજી કરવા, વૃક્ષો વાવવામાં આવે, ગૌ સેવા કરવામાં આવે અને ભગવાનનું નામ સ્મરણ કરવામાં આવે, ત્યારે મૃત્યુ પામેલી વ્યક્તિ અને આત્માને શાંતિ થાય અને તેના જીવનું કલ્યાણ થઈ મોક્ષની ગતિ પામે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.